Okay, so steps for the gantry girder, right? Steps easy છે અને સ્ટેપ્સમાં બહુ કંઈ ખાસ છે નહીં. બીજું બાકીનું બધું તો આપણે એક્ઝામ્પલમાં સમજીશું. તો ફર્સ્ટ સ્ટેપ છે દેટ ઇઝ ધ મેક્સિમમ વ્હીલ લોડ. પણ સ્ટેપ્સ લેતા પહેલાં તો મારે ગેન્ટ્રી ગર્ડર શું છે એ સમજવું પડશે. એના વગર તો મજા નહીં આવે. તો ગેન્ટ્રી ગર્ડર શું છે પહેલું તો એ જાણી લઈશું, રાઈટ? ઓકે, તો ગેન્ટ્રી ગર્ડર એટલે કેવું છે સમજો, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ગર્ડર. આમાં આ ક્યાં યુઝ થાય છે પહેલું તો આ એક પોઈન્ટ છે, રાઈટ? તો કે ઇન્ડસ્ટ્રી છે કે વેર હાઉસીસ છે જ્યાં હેવી લોડેડ વસ્તુને મારે એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ પ્લેસ કરવી હોય તો એવી જગ્યાએ અમારે ગેન્ટ્રી ગર્ડરનો મેઇન યુઝ થાય છે, રાઈટ? ના કમ્પોનન્ટ્સ કયા છે જો અહીંયા લખ્યું છે રેલ, રાઈટ? એટલે આ આઈ સેક્શન પડેલો છે ને એની ઉપર બીજો આઈ સેક્શન છે. ઘણી વાર એવું પણ થતું હોય કે આઈ સેક્શન હોય અને ચેનલ સેક્શન પણ આમ ઊંધો એની પર મૂકેલો હોય, બરાબર? સેમ વે અહીંયા પણ છે. તો આ જે બે છે જે છે તે લખેલું જ છે જો અહીંયા ગેન્ટ્રી ગર્ડર, રાઈટ? આફ્ટર ધેટ એ ગેન્ટ્રી ગર્ડર ઉપર અહીંયા કંઈક આ રીતના બે સેક્શન બીજા મૂકેલા છે એન્ડ ધેટ ઇઝ નોન એઝ અ ક્રેન ગર્ડર. તો સમજો કે આ એક ગેન્ટ્રી ગર્ડર અને એક ગેન્ટ્રી ગર્ડરની ઉપર બે ક્રેન ગર્ડરના વ્હીલ આવ્યા છે. એટલે એક ગર્ડરની ઉપર બે વ્હીલ આવ્યા ક્રેન ગર્ડરના, થશે? અચ્છા, હવે આ ક્રેન ગર્ડર છે અને ક્રેન ગર્ડરની ઉપર એક અહીંયા લટકાય મૂકેલી છે ટ્રોલી. એટલે ટ્રોલીના આ બે વ્હીલ અહીંયા છે અને બીજા બે વ્હીલ આ સાઈડે હશે. એટલે ટોટલ એના 4 વ્હીલ થશે. ઓકે, આ ફોટો તો આપણે આપણી બુકનો લીધેલો છે. એ રીતે એક સમથિંગ આ રીતનું થાય, રાઈટ? અચ્છા, આમાં મૂવમેન્ટ કેવી પહેલું તો જોઈ લઈએ. મૂવમેન્ટ કેવી? આ ફિક્સ હશે. ગેન્ટ્રી ગર્ડર એ એની પોઝિશન પર ફિક્સ હશે. એ ગેન્ટ્રી ગર્ડર ઉપર આ ક્રેન ગર્ડર મૂવમેન્ટ થશે ઇન ધીસ ડિરેક્શન. ઓકે, એટલે આ ડિરેક્શનમાં. અને આ જે ટ્રોલી છે એ આ ડિરેક્શનમાં મૂવમેન્ટ થશે. એટલે સપોઝ એ કોઈ લોડેડ વસ્તુ અહીંયા છે એને મારે અહીંયા લઈ જવી છે તો પહેલું તો આ ક્રેન ગર્ડર આમ આવશે, અહીંયાથી આ હુકથી એને ઉઠાવશે, અપલિફ્ટ થશે. આફ્ટર ધેટ આ જે ક્રેન ગર્ડર છે એ આમ મૂવ થશે, રાઈટ? અને અહીંયા ગયા પછી આ જે ટ્રોલી છે તે આ ડિરેક્શનમાં મૂવ થશે અને અહીંયા આગળ એને ધીમે રહીને પ્લેસ કરશે વસ્તુ. ઓકે, તો આ ફોટો તો સર બુકનો બતાડ્યો તમે, પણ અમને કઈ ઓરિજિનલ જે હોય છે તે અહીં છે, અહીંયા છે, રાઈટ? આ આઈ સેક્શન છે, લખ્યું છે રનવે બીમ, પણ ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ ગેન્ટ્રી ગર્ડર. એવું જ અહીંયા ગેન્ટ્રી ગર્ડર છે. આની ઉપર આ ક્રેન ગર્ડર છે, આ યલો કલરમાં જે અહીંયા બ્રિજ ગર્ડર લખ્યું છે ધેટ ઇઝ અ ક્રેન ગર્ડર. અને એ બ્રિજ એટલે અહીંયા જો એક વ્હીલ અહીંયા છે, અહીંયા એક વ્હીલ છે, અહીંયા લખ્યું છે બ્રિજ ગર્ડરનું વ્હીલ છે, રાઈટ? અને એ બ્રિજ ગર્ડર ઉપર આખી ટ્રોલી મૂકી છે અને એનું એક વ્હીલ અહીંયા, એક વ્હીલ અહીંયા પિયર. ધેટ મીન્સ મારે કાઉન્ટિંગ કરવું હોય તો એવું થાય કે આ ગેન્ટ્રી ગર્ડર, એની ઉપર આ બે વ્હીલ અને બીજા બે વ્હીલ અહીંયા છે. ઓકે, અને એની ઉપર આ ટ્રોલી છે એટલે એના બે વ્હીલ આમ બાજુ અને બે વ્હીલ આમ બાજુ છે. એટલે કંઈક આ રીતની એની મૂવમેન્ટ થતી હોય છે. ઓકે, હવે એના સ્ટેપ્સમાં જોવાનું, અને સ્ટેપ્સ જોતા પહેલા હજુ થોડુંક મારે ડિટેલમાં જવું પડશે એનું. તો આમાં જ્યારે મૂવમેન્ટ થાય છે લોડની, એટલે લોડ જ્યારે લોડ લિફ્ટ કરીને જ્યારે એની મૂવમેન્ટ થાય તો જ્યારે ટ્રોલીને હું આમ મૂવમેન્ટ કરાવું છું ને તે વખતે સપોઝ આપણું વ્હીકલ હોય અને વ્હીકલમાં બ્રેક મારીએ તો પણ એ થોડા ડિસ્ટન્સ સુધી તો આગળ જાય જ છે, રાઈટ? તો એ જે ડિસ્ટન્સ સુધી જાય છે ધેટ ઇઝ નોન એઝ અ સર્જ. અહીંયા છે, રાઈટ? કે આ છે અને આને હું આમ બાજુ મૂવ કરાવું છું તો એ સર્જ ઇફેક્ટ આવે, સર્જિંગ ઇફેક્ટ આવે. ઓકે, બીજું કે આ જે ગેન્ટ્રી ગર્ડર છે, આ ગેન્ટ્રી ગર્ડર ઉપર આ ગેન્ટ્રી ગર્ડર છે એનું પોતાનું વજન તો હશે જ હશે, સાથે સાથે એની ઉપર કોણ છે? ક્રેન ગર્ડર. એટલે ક્રેન ગર્ડરનું પણ વજન હશે અને એ ક્રેન ગર્ડરની ઉપર છે ટ્રોલી, એટલે એનું પણ વજન હશે, ટ્રોલીનું પણ, રાઈટ? તો આટલા તો સેલ્ફ વેટ જ થઈ જવાના છે. એટલે ટ્રેનનું વજન આની ઉપર, આનું વજન આની ઉપર છે, તો એ વેટને મારે ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતે કરવાના છે? એ વેટ તો આખું વ્હીલ પર જાય છે ને, તો એક વ્હીલ ઉપર કેટલો લોડ આવે છે? તો
તો આ ફર્સ્ટ મારે ફાઇન્ડ કરવાનું આવશે. એટલે હવે આના સ્ટેપ્સ પર જઈશું. તો પહેલું સ્ટેપ આવશે મેક્સિમમ વ્હીલ લોડ. મેક્સિમમ વ્હીલ લોડ કેવી રીતના કાઉન્ટ કરીશું? તો કે ક્રેન કેપેસિટી પ્લસ વેટ ઓફ ટ્રોલી અથવા ક્રેબ જેવી વર્ડિંગ યુઝ કરેલા હોય છે. તો ક્રેનની કેપેસિટી પ્લસ વેટ ઓફ ટ્રોલી ઇઝ ઇક્વલ ટુ સમથિંગ કિલોટન આપેલું હશે. એવી જ રીતના મિનિમમ હુક એપ્રોચ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ મીટર ગિવન. સર મિનિમમ હુક એપ્રોચ એટલે કેવી રીતના? તો સમજો કે આ જે છે વ્હીલ અને આ ટ્રોલી અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો વ્હીલ અને આ ટ્રોલી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે દેટ ઇઝ ધ મિનિમમ હુક એપ્રોચ. એનો મતલબ કે મારે આ જે એજ છે અહીંયા અડીને લોડ કંઈક લોડ મારે મૂકવો હોય તો એ નહીં મૂકી શકું. રીઝન તો કે આ અહીંયાથી આમ જશે, રાઈટ? તો ક્યાં અટકી જશે? તો કે આનું આ જે લેવલ આવશે ત્યાંથી તો એને સ્ટોપ થવું જ પડશે. એટલે મિનિમમ હુક એપ્રોચ કેટલો? તો કે 1.2 મીટર જેટલો એ એપ્રોચ મિનિમમ, એટલે એટલી ગેપ રહેશે જ અહીંયા, રાઈટ? તો આગળ પાછા જઈશું. તો સેકન્ડ સ્ટેપ that is second point, that is the minimum hook approach, and it is also given. Next, that is total weight of crane girder per meter. એટલે ટોટલ વેટ ઓફ ક્રેન ગર્ડર. ક્રેન ગર્ડરનું વેટ કેટલું? જો હું કઈ વાત કરું છું? ક્રેન ગર્ડર, ગેન્ટ્રી ગર્ડરની વાત હજુ નથી કરતો, રાઈટ? તો ટોટલ વેટ ઓફ ક્રેન ગર્ડર કેટલું? તો કે ટોટલ વેટ ઓફ ક્રેન ગર્ડર અપોન સ્પાન ઓફ ક્રેન ગર્ડર, રાઈટ? મને આ ટોટલ વેટ ઓફ ક્રેન ગર્ડર પર મીટર એ સમથિંગ આપેલું હશે. ઓકે, તો ડિવાઇડેડ બાય સ્પાન કરી દઉં એટલે મને પર કિલોમીટર પર મીટર યુડીએલ ના ફોર્મેટમાં મળી જશે. નેક્સ્ટ સ્ટેપ છે ફાઇન્ડ રિએક્શન આરડી એન્ડ આરસી. હવે લોડ ઓન ઈચ વ્હીલ ઇઝ ઇક્વલ ટુ આરસી ડિવાઇડેડ બાય 2. આનો મતલબ શું થાય છે કે ક્રેન ગર્ડરનું ટોટલ વેટ મેં ફાઇન્ડ કર્યું. હવે રિએક્શન આમ બાજુ એક રિએક્શન અને આ રિએક્શન એ ફાઇન્ડ કરી લીધું. હવે અહીંયા જે રિએક્શન ફાઇન્ડ કર્યું ડિવાઇડેડ બાય 2 કરું એટલે મને એક વ્હીલ ઉપર કેટલું રિએક્શન આવશે તે મળી જશે. ફરીથી એકવાર ક્રેન ગર્ડરનું ટોટલ વેટ કર્યું, એટલે ટોટલ વેટ કર્યું એટલે એ તો આટલા આખા સ્પાન પર આવવાનું છે. હવે ટોટલ વેટ ઓફ ક્રેન ગર્ડર એટલે ટોટલ વેટ ડિવાઇડ બાય સ્પાન કર્યું ને જે મળ્યું. હવે આનો યુઝ કર્યો, યુડીએલ ના ફોર્મેટમાં આવી ગયું મારી પાસે. યુડીએલ ના ફોર્મેટમાં આવ્યું એટલે એનો યુઝ કરી અને મેં શું કર્યું તો કે રિએક્શન ફાઇન્ડ કર્યા. હવે આને હું સિમ્પલ, આ સપોર્ટ થઈ ગયા, આ સપોર્ટ છે અને આ એક બીમ ડ્રો કરીને ઉપર યુડીએલ મૂકી દઉં તો મને રિએક્શન ફાઇન્ડ કરતા આવડે. ટોટલ લોડ ડિવાઇડેડ બાય 2 એટલે એક રિએક્શન અહીંયા આવી ગયું, એટલું રિએક્શન અહીંયા આવ્યું. આને કીધું રિએક્શન એટ ડી, આને કીધું રિએક્શન એટ સી. તો જે રિએક્શન એટ સી આવ્યું છે એના બે પાર્ટ એટલે ડિવાઇડેડ બાય 2, કેમ કે અહીંયા બે વ્હીલ હતા એટલે એને ડિવાઇડ બાય 2 કર્યું છે, એ અહીંયા કરેલું છે, રાઈટ? તો લોડ ઓન ઈચ વ્હીલ ઇઝ ઇક્વલ ટુ આરસી ડિવાઇડેડ બાય 2 when RC is equal to the maximum reaction. હવે શું કહે છે તો કે તમે કોઈ બી વસ્તુ જ્યારે લિફ્ટ કરો તો ઇમ્પેક્ટ આવશે. ઓકે, કોઈ બી વસ્તુને હું લિફ્ટ કરીશ ત્યારે ઇમ્પેક્ટ આવશે તો એ વસ્તુને એડ કરવાની, એટલે ઇન્ક્રીઝ વેટ બાય 25% ફોર ઇમ્પેક્ટ. નેક્સ્ટ that is design load on each wheel, that is આ 25% ઇન્ક્રીઝ કર્યું છે એટલે 1.25 થી મલ્ટીપ્લાય કર્યું ઇન્ટુ લોડ ઓન ઈચ વ્હીલ એટલે જે સમથિંગ કિલોટન આવ્યું. હવે એને ફેક્ટર લોડમાં કન્વર્ટ કરીશ એટલે ફેક્ટર લોડ ઓન ઈચ વ્હીલ ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ ડિઝાઇન લોડ ઓન ઈચ વ્હીલ એટલે મને ફેક્ટર લોડ ઓન ઈચ વ્હીલ આ એક મળી ગયું. એક વ્હીલ ઉપર કેટલો ફેક્ટર લોડ હતો તે મને અહીંયાથી મળે છે. ઓકે, તો આ ફર્સ્ટ સ્ટેપ એન્ડ ધેટ ઇઝ મેક્સિમમ વ્હીલ લોડ. નેક્સ્ટ સ્ટેપ છે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ઇન ધ ગેન્ટ્રી ગર્ડર. તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેવી રીતના ફાઇન્ડ કરીશ? અહીંયા ક્યાં વાત કરી છે? ગેન્ટ્રી ગર્ડરની વાત કરીએ છીએ, સમજો. હવે તો ગેન્ટ્રી ગર્ડર એટલે આ પોર્શન, રાઈટ? આમાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલો આવશે? તો એ ફાઇન્ડ કરવા માટે લખ્યું એઝ્યુમ સેલ્ફ વેટ ઓફ ગેન્ટ્રી ગર્ડર. મારે કઈક વેટ તો એનું એઝ્યુમ કરવું પડશે. અચ્છા, એ વેટ કેટલું એઝ્યુમ કરવાનું? તો બટ નેચરલ છે કે જે ક્રેન ગર્ડર હોય એનાથી તો વધારે જ એઝ્યુમ કરવાનું. રીઝન કે ક્રેન ગર્ડર તો આની ઉપર છે, આ ક્રેન ગર્ડર છે, આનાથી તો વધારે જ વજન આનું હશે તો જ આને સ્ટ્રેન્થ મળી રહેશે, રાઈટ? એટલે ગેન્ટ્રી ગર્ડરનું વેટ એ ક્રેન ગર્ડરથી વધારે એઝ્યુમ કરવાનું.
નેક્સ્ટ વેટ ઓફ રેલ સેક્શન ઇઝ ઇક્વલ ટુ સમથિંગ કિલોન્યુટન પર મીટર આપેલું હશે મને જો આપેલું હશે રાઈટ એટલે ગીવન મને સપોઝ ફર્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ તો એમાં કંઈક આવું આપેલું છે 300 ન્યૂટન પર મીટર તો એને કન્વર્ટ કરો કિલોન્યુટન પર મીટર એટલે ડિવાઇડેડ બાય 1000 કર્યા હવે આ બેનું ટોટલ કરવું એટલે ટોટલ યુડીએલ મળશે ઇન્ટુ 1.5 કરવું એટલે ફેક્ટર્ડ યુડીએલ મળશે હવે મારી પાસે ડબલ્યુ આવી ગયો છે બરાબર તો ટ્રેડિશનલ મેથડ જે આપણે એસએફપીએમ કરતા હતા સેમ વે તમે આરએ આરબી ફાઇન્ડ કરી શકો રિએક્શન ફાઇન્ડ કરી શકો અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એટ એ એન્ડ બી પણ કરી શકીએ ઓકે એટલે મને મેક્સિમમ મોમેન્ટ મળી જશે એ એન્ડ બી કયા વાત કરીએ છીએ એ એન્ડ બી ની વાત કરી છે તો એના માટે આમાં એવું છે સમજો કે આ ગેન્ટ્રી ગર્ડર છે આ ગેન્ટ્રી ગર્ડર છે આ ગેન્ટ્રી ગર્ડર પર આપણે લોડ ફાઇન કરી લીધો છે અને આની ઉપર ક્રેન ગર્ડરના બે વ્હીલ છે એક વ્હીલ અહીંયા છે અને એક બીજો વ્હીલ છે રાઈટ આને હું એ નામ આપું અને હું બી નામ આપું તો એ પોઈન્ટ ઉપર મોમેન્ટ અને બી પોઈન્ટ ઉપર મોમેન્ટ પહેલું તો મારે રિએક્શન ફાઇન્ડ કરવાનું એટલે અહીંયા રિએક્શન અહીંયા એક રિએક્શન મળી જશે અહીંયા એક રિએક્શન મળી જશે અને પછી આ પોઈન્ટ ઉપર મોમેન્ટ ને આ પોઈન્ટ ઉપર મોમેન્ટ મળી જશે રાઈટ તો આ મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે એટલે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એટ એ એન્ડ બી આ સેકન્ડ સ્ટેપ થશે થર્ડ સ્ટેપ કયું છે મેક્સિમમ શિયર ફોર્સ ઇન ગેન્ટ્રી ગર્ડર ગેન્ટ્રી ગર્ડરમાં શિયર ફોર્સ એટલે કયું તો કે રિએક્શન આરએ મેં અહીંયા આરએ ને આરબી ફાઇન્ડ કરેલું છે એમાંથી આ આરએ ને આરબી ક્યારે મને મળેલું છે તો કે અહીંયા જ્યારે આ વસ્તુ વચ્ચે કશેક લોડ હતો ત્યારે પણ મેક્સિમમ રિએક્શન મને ક્યારે મળે તો કે આ જે ક્રેન ગર્ડર આ જે છે આ પોર્શન જે છે આ જે ઉપર આપણને લોડ દેખાય છે ધેટ ઇઝ ધ ક્રેન ગર્ડર અને આ ક્રેન ગર્ડર તો મૂવ થાય છે ગેન્ટ્રી ગર્ડર પર ફરી એકવાર જુઓ એનો ડાયાગ્રામ જુઓ એટલે ક્લિયર થાય આ ક્રેન ગર્ડર છે અને આ ક્રેન ગર્ડર એ ગેન્ટ્રી ગર્ડર પર મૂવ થાય છે રાઈટ હવે આ ગેન્ટ્રી ગર્ડર છે આનો અહીંયા એક સપોર્ટ છે અને સપોઝ અહીંયા એક સપોર્ટ છે બે સપોર્ટ છે તો મેક્સિમમ રિએક્શન ક્યારે મળશે તો કે આ ક્રેન ગર્ડર કોઈ એક જ બાજુ વધારે પ્રમાણમાં હશે તો આ ક્રેન ગર્ડર સપોઝ આ એ સપોર્ટ સુધી આવી જાય છે તો રિએક્શન એટ એ મેક્સિમમ મળી જશે અને રિએક્શન એટ આ પોઈન્ટ જે બી નામ આપું તો આ બી પોઈન્ટ એમાં ઓછું મળશે મને અત્યારે વચ્ચે હશે તો કદાચ બધી બાજુ સરખું મળશે હા આ જો આમ બાજુ જશે તો બી ઉપર મેક્સિમમ મળશે અને એ ઉપર ઓછું મળશે પણ મેક્સિમમ મારે રિએક્શન જોઈતું હોય તો આ જે ક્રેન ગર્ડર છે આને મૂવ કરાવીને કોઈ એક ડિરેક્શનમાં કાં તો આ સાઈડે અથવા એને મૂવ કરાવીને એને પાછળની સાઈડે કશેક લઈ જાઉં તો જ મેક્સિમમ રિએક્શન મળશે તો મેક્સિમમ રિએક્શન ફાઇન્ડ કરવા માટે હું ક્રેન ગર્ડરને આ ડિરેક્શનમાં મૂવ કરાવીશ તો મૂવ કરાવીશ એટલે ફિગર જે બનશે આપણી આ તો રિએક્શન અહીંયા ફાઇન્ડ કરવાનું જ છે પણ હવે લોડ ક્યાં આવીને ઉભો રહી ગયો મારી પાસે છેક અહીંયા આ એ પોઈન્ટ અહીંયા આવતો રહ્યો અને આ બી પોઈન્ટ જે છે તે અહીંયા આવતો રહ્યો અને આ યુડીએલ તો હતું જ મારી પાસે ઓકે ધેટ મીન્સ આ જે ક્રેન ગર્ડર છે એ મૂવ થઈને આ ડિરેક્શનમાં અહીંયા આવશે તો હવે અહીંયા જે રિએક્શન મળશે આ રિએક્શન મને કેવા મળશે મેક્સિમમ રિએક્શન મળશે રાઈટ તો આ સ્ટેપ જે હતું આપણું મેક્સિમમ રિએક્શનનું એમાં કંઈક આવું છે એટલે મને રિએક્શન આર એ મેક્સિમમ મળશે હવે સમજો કે ક્રેન ગર્ડર મૂવ થાય છે ક્રેન ગર્ડર મૂવ થાય અહીંયાથી ક્રેન ગર્ડર મૂવ થાય અને એની સાથે ટ્રોલી પણ મૂવ થાય કે ના થાય પણ ક્રેન ગર્ડર બી મૂવ થાય છે તો એનો સર્જિંગ ઇફેક્ટ બી આવશે રાઈટ આવી રહ્યું જો આ સર્જિંગ ઇફેક્ટ આમ બાજુ તો થવાનું છે જ બરાબર અહીંયા જુઓ આ સર્જ આમ બાજુ પણ થવાનું છે અને વ્હીલ લોડ એનો આમ બાજુ આવશે એનો વ્હીલ લોડ અહીંયા આવશે રાઈટ તો હોરિઝોન્ટલ ફોર્સ સર્જ લોડ ટ્રાન્સવર્સ ટુ ધ રેલ રેલ જે છે એને ટ્રાન્સવર્સ ડિરેક્શનમાં સર્જ લોડ લાગે છે એટલે ટોટલ સર્જ લોડ ઇઝ ઇક્વલ ટુ 10%. કોના 10%? તો કે હુક લોડ પ્લસ ક્રેબ લોડ. સર આ કઈથી લાવવાનો એ આપેલો હશે તમને. હુક લોડ અને ક્રેબ લોડ એ આપેલો હશે, રાઈટ? અહીંયા નથી, એ ડેટામાં આપેલો હશે. Therefore total લોડ મને મળી જશે
હવે ધીસ લોડ ઇઝ શેર્ડ બાય 4 વ્હીલ. સમજો ટ્રોલી છે અને આ જે ટ્રોલી છે એટલે આના બે વ્હીલ અહીંયા, આમ જોઈએ આના બે વ્હીલ અહીંયા છે, જો આના બે વ્હીલ છે અને બીજા બે વ્હીલ આમ બાજુ, એટલે એ જે લોડ છે એ તો ટ્રોલીનો લોડ અને અહીંયા હુક છે, તો આ હુકનો લોડ અને આ ટ્રોલીનો લોડ બધો લોડ ભેગો થાય છે અને એ લોડ તો આ 4 વ્હીલ થ્રુ જ શેર થાય છે, રાઈટ. તો મારે એને સપોઝ પર વ્હીલે કરવું હોય તો શું કરવું પડે, તો કે સર્જ લોડ પર વ્હીલ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સર્જ લોડ ડિવાઇડેડ બાય 4. 4 થી ડિવાઇડ કર્યા મેં. હવે જે મળ્યું છે ઇન્ટુ 1.5 કરવું એટલે મને ફેક્ટર સર્જ લોડ ઓન ઈચ વ્હીલ, દરેક વ્હીલ ઉપર ફેક્ટર સર્જ લોડ મળે. નેક્સ્ટ સ્ટેપ કયું તો કે હોરિઝોન્ટલ બેન્ડિંગ મોમેન્ટ ડ્યુ ટુ સર્જ લોડ. બેન્ડિંગ સર્જ લોડના લીધે હોરિઝોન્ટલ પણ બેન્ડિંગ ઇફેક્ટ આવશે. એ કેવી રીતના ફાઇન્ડ કરવાનું, તો હોરિઝોન્ટલ બેન્ડિંગ મોમેન્ટ m બાય ફાઇન્ડ કરવાનું. એ કેવી રીતના, તો કે ફેક્ટર લોડ ઓન ઈચ વ્હીલ ma જેટલું કંઈક હશે અને ફેક્ટર સર્જ લોડ ઓન ઈચ વ્હીલ કેટલું, આ ફાઇન્ડ કરીશું આપણે એક્ઝામ્પલમાં, ક્લિયર થઈ જશે, વાંધો નહીં. બરાબર. નેક્સ્ટ સ્ટેપ છે લોન્જિટ્યુડિનલ હોરિઝોન્ટલ બ્રેકિંગ ઇફેક્ટ. સમજો બ્રેક આપીશું તો એના લીધે પણ સામે ફોર્સ જશે. મેં જેવું તમને સ્ટાર્ટિંગમાં કીધું, રાઈટ, કે સપોઝ વ્હીકલ મૂવમેન્ટ કરતું હોય અને હું એને બ્રેકિંગ ઇફેક્ટ આપું છું તો એ થોડુંક તો આગળ જશે, રાઈટ. તો એ બ્રેકિંગ ફોર્સ કેટલો છે, તો બ્રેકિંગ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 5% ઓફ સ્ટેટિક વ્હીલ લોડ. જે સ્ટેટિક વ્હીલ લોડ છે એના 5% ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ લોડ ઓન ઈચ વ્હીલ. એક વ્હીલ પર કેટલો લોડ છે તે, રાઈટ, ઇન્ટુ 5% એટલે 0.05. તો સર 2 કેમ, કે એક ગેન્ટ્રી ગર્ડર પર તો બે વ્હીલ હતા જ ને, અહીંયા આ એક ગેન્ટ્રી ગર્ડર છે એની પર તો આ બે વ્હીલ હતા જ, એટલે મને 2 થી મલ્ટીપ્લાય કરવો પડ્યો, રાઈટ. તો મને સમથિંગ કિલોન્યુટન મળશે અને ઇન્ટુ 1.5 કરવું એટલે મને ફેક્ટર્ડ બ્રેકિંગ લોડ મળશે. હવે આ ઓલમોસ્ટ બધા લોડ મળી ગયા. નેક્સ્ટ સ્ટેપ આવશે સેક્શન સિલેક્શન ફોર ગેન્ટ્રી ગર્ડર. સેક્શન સિલેક્શનના સ્ટેપમાં શું છે, ઇકોનોમિક ડેપ્થ ઓફ ગર્ડર L/12. L એટલે લેન્થ અથવા સ્પાન આપેલો હશે. વિડ્થ ઓફ ફ્લેંજ, જો હું કોની વાત કરું છું, ગેન્ટ્રી ગર્ડર. વિડ્થ ઓફ ફ્લેંજ L/42 L/30, આ બેની વચ્ચેની એટલે આ લિમિટ મને મળશે, એક લોઅર લિમિટ અને આ અપર લિમિટ, તો એ બેની વચ્ચે કાં તો એ બે સુધી રાખી શકાય. નેક્સ્ટ ZP required is equal to 1.4 mu upon F5. mu મને ઉપરથી મળેલો હશે, આપણે મોમેન્ટ બધે ફાઇન્ડ કરેલી છે, રાઈટ, એટલે એ એક્ઝામ્પલમાં ક્લિયર થશે તમને. તો 1.4 into mu upon F5 આ મને મળ્યું ZP required. હવે જે ZP આવે છે ડિપેન્ડ અપોન ધેટ ZP મારે ISMB અને ISMC સિલેક્ટ કરવાનું. સર અહીંયા તમે લખ્યું એન્ડ અને ઓર, તો એ ડિપેન્ડ છે કે તમે બેઉ ISMB સિલેક્ટ કરો છો એટલે બીમ છે, સપોઝ આ વસ્તુ છે, જો અહીંયા હું લખ્યું આપણે આ સેક્શન છે આઈ સેક્શન અને એની ઉપર એક પટ્ટી મૂકી દીધેલી છે સિમ્પલ, બરાબર, કેમ કે જેટલો લોડ હોય એ પ્રમાણેનું ડિઝાઇન કરાય. સપોઝ હું આની વાત કરું છું તો આ આઈ સેક્શન છે એની ઉપર બીજો આઈ સેક્શન છે અને તમારો સપોઝ એક્ઝામ્પલ છે તો એમાં આઈ સેક્શન છે ને એની ઉપર આમ ઊંધો ચેનલ સેક્શન છે. તો ડિપેન્ડ છે તમે કયો સેક્શન સિલેક્ટ કરો છો. એટલે જરૂરી નથી, હા મને આપ્યું હોય એ લોકોએ કીધું હોય કે ડિઝાઇન ધ ગેન્ટ્રી ગર્ડર વિથ યુઝિંગ ઓફ ISMB એન્ડ ISMC, then we have to use that. ઓકે, અધરવાઇઝ એ આપણી ઉપર છે કે આપણે કયો સિલેક્ટ કરીએ છીએ. નેક્સ્ટ સ્ટેપ છે કેલ્ક્યુલેટ IZZ, IYY એન્ડ ZP ઓફ ધ ટ્રાયલ સેક્શન. તમને યાદ હોય તો હું તમને લાસ્ટ ટાઈમ બી કહેતો હતો કે આપણે IS 800 માંથી એવા જ સેક્શનની પ્રોપર્ટી મળે કે જે રોલ્ડ સેક્શન હોય. ઓકે, અહીંયા આપણે શું કરીએ છીએ તો કે ડેપ્થ અલગ, વિડ્થ અલગ, એટલે ડેપ્થ અને વિડ્થ બધું અલગ અલગ છે. ધેટ મીન્સ આપણે શું કરીશું તો કે સેક્શનને બનાવીશું વેલ્ડિંગ કરીને, રાઈટ. તો જ્યારે આપણે સેક્શન બનાવીશું તો એની પ્રોપર્ટી પણ મને ડાયરેક્ટ નહીં મળે, એટલે એ બધી પ્રોપર્ટી મારે ફાઇન્ડ કરવી પડે. સર આ કેવી રીતના ફાઇન્ડ કરવાની, આના માટે મારી પાસે સેક્શન જોઈએ, એટલે આ બધું ક્યાં સમજ આવશે, એક્ઝામ્પલ. નેક્સ્ટ સ્ટેપ છે ચેક ફોર મોમેન્ટ. આ એક્ઝામ્પલમાં ડિટેલમાં સમજીશું, અધરવાઇઝ તમને આમાં જ પ્રોબ્લેમ થશે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ છે ચેક ફોર મોમેન્ટ કેપેસિટી. મોમેન્ટ કેપેસિટી એટલે આપણે સર બીમ ડિઝાઇન કરતા હતા એમાં, હા એ જ પેજ નંબર 53 વાળો, બરાબર, એમાં બે ફોર્મ્યુલા છે.
અને બે ફોર્મ્યુલા મોમેન્ટની મળશે એટલે બે મોમેન્ટ મળશે અને એને હું વેરીફાઈ કરીશ કે જે મેક્સિમમ મોમેન્ટ છે એનાથી વધારે છે કે નહીં એ ચેક કરીશ. નેક્સ્ટ સ્ટેપ, ચેક ફોર શિયર કેપેસિટી. શિયર કેપેસિટી એટલે સર બીમમાં ડિઝાઇનમાં કરતા હતા, હા, પેજ નંબર 59 મને મળશે અહીંયાથી પણ. ઓકે, એટલે આ બધું જ વસ્તુ આપણે શેમાં કરીશું? એક્ઝામ્પલમાં. અને લાસ્ટ સ્ટેપ છે ડિઝાઇન ઓફ વેલ્ડ, એટલે કે મારે જે વેલ્ડ કરવાનું છે એની ડિઝાઇન, તો એ આપણે ESD માં કરી ચૂકેલા છે તે જ વસ્તુ આવશે. ઓકે, તો એ પણ એક્ઝામ્પલમાં જોઈશું. આમાં મેં 2-3 ચેક કાઢી નાખ્યા છે કેમ કે એટલો જેટલું વેટેજ હોય એ પ્રમાણે પછી આ ઇનફ રહે. ચેક છે, ચેક તો હું 2 કે 3 બતાડું તો ચાલી જાય. ડિઝાઇન મારે કમ્પ્લીટ કરવી પડે, અહીંયા સુધીની ડિઝાઇન મારે કમ્પ્લીટ કરવી પડે. ઓકે, તો નેક્સ્ટ આપણે કરીશું હવે એક્ઝામ્પલ.